નમસ્કાર દર્શક મિત્રો, આયરજા બિઝનેસ નું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। ગુજરાત કરતા પહેલા નજીક રહેતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં દુબઈ મોબાઈલ અને A1 મોબાઈલના સંચાલકો સામે પોલીસ ફરિયાદ। MI કંપનીની એસેસરીઝ ડુપ્લિકેટ વેચતા હોવાનું કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ। નકલી પોલીસની ટોળકીના યોગેશ બલેરાવ અને સંજુ વસાવા સામે વધુ 55,000 પડાવવાની ત્રીજી ફરિયાદ નોંધાઈ। એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થતા ધોરણ 10 માં પ્રથમ દિવસે 423 છાત્રો ગેરહાજર રહ્યા। ધોરણ 12 ની પરીક્ષાનો પણ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની રજૂઆત સરકારે સાંભળી। નર્મદા પરિક્રમવાસીઓની સુવિધા માટે 2 પુલની મંજૂરી મળી। ભરૂચ શહેર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થતાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવતા પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓના પણ મોટા મેળાવડા જામ્યા હતા, જેમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવા સાથે પરીક્ષા કેન્દ્રોમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પ્રવેશ આપવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાઓ પણ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી સહિત આરોગ્યલક્ષી સુવિધાઓ સાથે પરીક્ષાનો પ્રારંભ થતાં ધોરણ 10 ની પરીક્ષાના પ્રથમ દિવસે જ 423 છાત્રો ગેરહાજર નોંધાતા 19,949 છાત્રોએ પરીક્ષા આપી હતી અને કુલ 20,372 છાત્રો નોંધાયા હતા। ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં પણ 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 છાત્રો નોંધાયા હતા અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ બપોરના સમયે થતા છાત્રોને પ્રોત્સાહિત કરવા પરીક્ષા કેન્દ્રો પર ફૂલ આપી ચોકલેટથી મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતા ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના છાત્રોએ પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની માર્ચ 26 ની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે SSC HSC બંને મહાપરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને મારી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે। સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે। આ દરવાજો ક્યારેય બંધ નથી થતો, એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે। તમામને શુભકામનાઓ। આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ચાલુ થઈ રહેલી છે। ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય, કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને બીજી કોઈ પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે અને કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય એના માટે ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અને કોઈ પરીક્ષાર્થી કોઈ કારણસર કોઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ એને વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે તો એના માટે સમયસર પહોંચે એના માટે પોલીસ પણ એને મદદ કરી શકે એ માટે બાઇક પેટ્રોલિંગ અને PCR વાનનું પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। આ રીતે પૂરતો પોલીસ બંદોબસ્ત પરીક્ષા માટે ભરૂચ જિલ્લા દ્વારા રાખવામાં આવેલો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલા ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને
ચાલી રહેલા વિવાદ વચ્ચે દરગાહના શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે. દરગાહ અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા દરગાહનું બાંધકામ ગેરકાયદેસર હોવા, ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો સાથે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. તેના પ્રતિસાદ રૂપે હવે દરગાહ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. શ્રદ્ધાળુઓએ રજૂઆત કરતા કહ્યું છે કે બાલાપીર દરગાહ વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કે ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિ થતી નથી. કેટલાક તત્વો દ્વારા ખોટી માહિતી ફેલાવી ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે દર અઠવાડિયે આશરે 200 જેટલા શ્રદ્ધાળુઓ દરગાહે હાજરી આપે છે, જેમાં વિવિધ સમાજના લોકો સામેલ હોય છે. લોકો અહીં માન્યતા અને મનની શાંતિ માટે આવે છે અને દરગાહ ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક બની રહ્યું છે. હું દીપક વસાવા ગોવાલીનો રહેવાસી છું. જે અમારા ગોવાલી દરગાહ આવી છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે ને જે લોકોએ પ્રેસમાં આપ્યું છે એ સાવધાન ખોટું છે. અમે એકતા હિન્દુ મુસ્લિમ એક જ છીએ, એ બધો ખોટા વિરોધ કરે છે. આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા. કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે. જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ. ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતીકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક છે. તેઓએ વર્ષ 2023 અને 25માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને ચૈતર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી. હોડીઓની સર્જાતી હાડમાળી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા કરવા માંગણી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખે રજૂઆતને ધ્યાને લઈને ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં નર્મદા જિલ્લાના રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથકો સાથેની અવર જવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલમાં નિર્માણ માટે ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે ₹123.13 કરોડ તથા સહેરાવા ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179 કરોડ મંજૂર કરાયા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મંડળીના શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો મૂકતા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી છે. કલેક્ટરમાં પાઠવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયા છે કે વર્તમાન કમિટી દ્વારા દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપવામાં આવતા નથી. આસપાસની અન્ય દૂધ મંડળીની સરખામણીમાં ઓછા ભાવ મળતા ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. વધુમાં કોઈ પણ પૂર્વ સૂચન વિના કે દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે. સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી પદ્ધતિના વહીવટને આંચકો પહોંચાડતા હોવાનો પણ આક્ષેપ થયો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદી સાહિલ મેમણે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આરોપી યોગેશ સંતોષ બેલેરાવ અને સંજય ઉર્ફે સંજુ વસાવા નાઓએ ફરિયાદીને પોતાની માલિકીની હીરો સ્પ્લેન્ડર ગાડી 55,000માં વેચાણે આપી રૂપિયા લઈ બાઇક આરટીઓમાં નામે કરાવવાના બહાને આરોપીઓએ ગાડી લઈ જઈ લીધા બાદ પણ ગાડી પણ પરત ન આપી અને છેતરપિંડી કરી અને રૂપિયા પણ ન આપતા આખરે નકલી પોલીસની આડમાં ઝડપાયેલા યોગેશ બેલેરાવ અને સંજુ વસાવા સામે ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવતા હજુએ
બે ઈસમો સામે અન્ય કેટલા ગુનાઓ દાખલ થઈ શકે છે તેવા સવાલો ઊભા થયા છે. હાલ તો ત્રીજો ગુનો દાખલ થતાં તેની સામે રિમાન્ડ મેળવવાની વધુ તજવીજ આરંભવામાં આવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી સુનિલ પૂજારીએ કે જેઓ મુંબઈના રહીશ છે તેઓએ ભરૂચમાં મોબાઈલની દુકાન ચલાવતા દુબઈ મોબાઈલના માલિક સુફિયાન અબ્દુલ કાદર શેખ રહે સિપાઈવાડ તથા A1 મોબાઈલના માલિક શ્રવણકુમાર દોલારામ ચૌધરી રહે મંકુર સોસાયટી ટાવર 5 બત્તી ભરૂચનાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં MI કંપનીના સિમ્બોલવાળી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા હોય જેનાથી ફરિયાદીની MI કંપનીને નુકસાન થતું હોય અને બંને આરોપીઓની દુકાનમાં તપાસ કરવામાં આવતા ડુપ્લિકેટ MI કંપનીની એસેસરીઝ જેમાં ડિસ્પ્લે, સર્કિટ, બ્લેડ, બેંક ગ્લાસ તથા ચાર્જિંગ કેબલ, ચાર્જિંગ સર્કિટ સહિતની એસેસરીઝ મળી આવતા કંપનીને 17,55,956નું નુકસાન કરી કોપીરાઇટનો ભંગ કરેલ હોવાનો ગુનો દાખલ કરાયો છે. અધમકી સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં દુબઈ મોબાઈલ અને A1 મોબાઈલના સંચાલકો સામે પોલીસ ફરિયાદ. MI કંપનીની એસેસરીઝ ડુપ્લિકેટ વેચતા હોવાનું કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ. નકલી પોલીસની ટોળકીના યોગેશ બલેરાવ અને સંજુ વસાવા સામે વધુ 55,000 પડાવવાની ત્રીજી ફરિયાદ નોંધાઈ. એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થતા ધોરણ 10 માં પ્રથમ દિવસે 423 છાત્રો ગેરહાજર રહ્યા. ધોરણ 12 ની પરીક્ષાનો પણ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની રજૂઆત સરકારે સાંભળી. નર્મદા પરિક્રમવાસીઓની સુવિધા માટે 2 પુલની મંજૂરી મળી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.